નમસ્કાર દોસ્તો, ગુજરાતની રાજનીતિ હવે બદલાઈ રહી છે. આપ કોંગ્રેસને પાછળ છોડીને સર્વેમાં 24.8% મત મેળવી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પછી બીજી લોકપ્રિય પાર્ટી તરીકે ઉભરી છે. આ સાચો બદલાવ છે કે માત્ર બીજેપીને વોટ વેચવાની રમત? આ ખરેખર સર્વે છે કે માત્ર આમ આદમી પાર્ટી અને બીજેપીએ ભેગા થઈને કરેલું કોઈ તરકટ? હું ડોક્ટર જયનારાયણ વ્યાસ આજે ધ રિયલ ડિબેટમાં સીધું આ વાત ખોલીને મૂકી દેવાનો છે. દોસ્તો, આમ આદમી પાર્ટી ગુજરાતમાં આક્રમક બની ગઈ છે. ગોપાલ ઇટાલિયાએ પટેલ સમાજમાં અને સૌરાષ્ટ્રમાં રીતસરનું તોફાન મચાવ્યું છે. વિસાવદરમાં બીજેપીએ એનો સામનો કર્યો, એ હારી. તેમણે સાબિત કર્યું કે બીજેપીની તાકાત હવે અસલ નથી. આમ આદમી પાર્ટી કેજરીવાલના વચનો આપે છે, ખેડૂતોને રાહત, યુવાનોને નોકરી, પણ વાસ્તવમાં કાર્યકર્તાઓની ધરપકડ, પોલીસ કાર્યવાહી. આ લોકતંત્ર છે કે દબાણ? કોંગ્રેસ તો પહેલેથી જ ખતમ થઈ ગઈ છે. હવે સવાલ એ છે કે આમ આદમી પાર્ટી અને બીજેપી એ સાચી લડાઈ લડી રહ્યા છે કે પછી શેડો બોક્સિંગ, જેને આપણે ગોલા લડાઈ કહીએ છીએ? શું એમની આ રમત માત્ર વિરોધી વોટ જે કોંગ્રેસને જવાના છે એ વેચીને આમ આદમી પાર્ટીના બોક્સમાં નખાવવા માટે નહીં છે? શું આનાથી સરવાળે ભારતીય જનતા પાર્ટીને જ મદદ થશે? દોસ્તો, બીજેપીનું 3 દાયકાનું રાજ છે ગુજરાતમાં. વિકાસ છે, પણ યુવાનોમાં અસંતોષ પણ એટલો જ ભારોભાર છે. જો આમ આદમી પાર્ટી સાચો વિકલ્પ બનીને ઉભરે તો 2027માં મોટી ઉથલપાથલ થઈ શકે છે. મારો સીધો સવાલ છે દોસ્તો તમને, કોઈ પણ પ્રકારની લાંબી ટૂંકી પ્રસ્તાવના વગર, આમ આદમી પાર્ટી શું સાચો વિરોધ પક્ષ છે કે પછી બીજેપીની બી ટીમ? તમે નક્કી કરો. ભૂતકાળનો અનુભવ, વર્તમાનના પરિણામો જોઈને નક્કી કરો. ગુજરાતની રાજનીતિ હવે ગરમ છે. તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખો. આમ આદમી પાર્ટી કે બીજેપી, કોણ આ વખતની વિધાનસભાની ચૂંટણી 2027માં આવવાની છે તેમાં વિજયી બનીને ગુજરાતનું શાસન સંભાળશે? તમારા જવાબનો મને ઇંતજાર રહેશે. દોસ્તો, ધ રિયલ ડિબેટ ચેનલ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને બેલ આઇકન દબાવી અને તમારી હાજરી રજીસ્ટર કરાવો. જય હિન્દ દોસ્તો, મળતા રહીશું. આવજો.